ભરૂચમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હતા। શિક્ષણ મંત્રીએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા। ભરૂચમાં આરટીઈ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હતા। શિક્ષણ મંત્રીએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા। ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેમ પણ જણાવ્યું હતું। જો ઘટનામાં સત્યતા હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા શિક્ષણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જવાબદાર શિક્ષકો અને સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે। આજરોજ ભરૂચની એક શાળાની અંદર આરટીઈમાં પ્રવેશ થયેલા વિદ્યાર્થીઓને એની સાથે ભેદભાવ કરે એવી વગેરેની કમ્પ્લેન મળી છે અને મીડિયામાં પણ મેં જોયું। મેં જિલ્લા શિક્ષણ અધિકારીને અત્યારે સૂચના પણ આપી છે, સાંજ સુધીમાં રિપોર્ટ આપે। જો આવી ઘટના ઘટી હોય તો એ ખૂબ જ ખરાબ વાત છે, કારણ કે આરટીઈ વિદ્યાર્થીઓ એ મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો હોય છે અને કમસે કમ શાળામાં પણ એ બાળકની માનસિકતા પર એની અસર ન થાય। તમે એમને નોખા બેસાડો અથવા તો આરટીઈ માંથી આવેલા બાળકને બીજા રૂમમાં બેસાડો અને આમાં રૂમમાં બેસાડો। હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું ખોટું અર્થઘટન કરવું, આ જો આવું થયું હોય તો શાળા માટે અને માનવ સમાજ માટે એક શરમજનક વાત કહેવાય। અને શિક્ષણ વિભાગની અંદર તો પ્રેમ, દયા, કરુણા આપણે મૂળ તત્વ જ એ છે કે જીવનના શ્રેષ્ઠ પાઠો શીખવાડો। એક નાના બાળકની માનસિકતા પર અસર થાય આવું ન બનવું જોઈએ અને અનેક શાળાઓમાં આવી ગંભીર ફરિયાદો મળે છે। બાળક સાથે એવો ભેદભાવ થાય તો એવું ન થવો જોઈએ અને થાય તો ચોક્કસ પ્રકારે એક્શન લેશું। ભરૂચની આ શાળામાં જે બનાવ બન્યો છે અને કમ્પ્લેન કરી છે અને મીડિયામાં આવ્યું છે એ બાબતમાં પણ હું જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરીને સાંજ સુધીમાં રિપોર્ટ લઈ લઈશ। પરંતુ માનવીયતા અભિગમ સાથે આ કોઈ વિવાદ કરવાની વાત નથી। શાળાઓમાં આવા વિવાદ ન હોવા જોઈએ અને આવા વિવાદ થાય તો એ આપણે જ શાળા ચલાવતા હોય તો આપણા માટે શરમજનક વાત કહેવાય। ત્યારે ચોક્કસ પ્રકારે સાથે મળીને આરટીઈમાં મળેલું એડમિશન મુખ્ય પ્રવાહમાં ભળી અને એનું એજ્યુકેશન થાય એવી જરૂરિયાત છે। અને ક્યાંય પણ આવી ક્ષતિ હશે, કોઈ પણ શાળા આવી પ્રવૃત્તિ કરતું હશે તો ચોક્કસ પ્રકારે શિક્ષણ વિભાગ એના ઉપર એક્શન લેશે, જેની દરેક વાલીઓને અમે ખાતરી આપીએ છીએ અને શાળાઓ, વાલીઓ પણ એક પ્રેમપૂર્વક વર્તે। કદાચ ક્યાંક શાળાની ક્ષતિ હોય તો એકવાર માફ કરીને પણ સાથે બેસીને સમન્વય કરે। શાળા એ મંદિર છે, ઘર ઝઘડા માટેનું ઘર નથી। તો દરેકને વિનંતી છે સાથે મળીને આપણે આના પ્રશ્નો સોલ્યુશન કરીએ। જો એમ જ થઈ જતા હોય તો ખૂબ સરસ કાયદાકીય રીતે કરવાના થશે તો શિક્ષણ વિભાગ કરશે। અસ્તુ।